વડોદરાના કમાટી બાગની શાન સમાન જોય ટ્રેન 1.5 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી છે। હરણી બોટ દુર્ઘટના બાદ તેને બંધ કરવામાં આવી છે। જોય ટ્રેનનું ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી તેવું લાગી રહ્યું છે। જોય ટ્રેન ચલાવતી એજન્સી ખોડલ કોર્પોરેશન પણ મુશ્કેલીમાં મુકાયું છે। રેલવે વિભાગને R&B વિભાગે સર્ટી આપવાની સત્તા ન હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ બધા વચ્ચે જોય ટ્રેન કમાટી બાગનું એકમાત્ર આકર્ષણનું હોવાથી મુલાકાતીઓ ટ્રેન શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે। વડોદરા મહાનગરમાં હરણી બોટની દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલા રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે પ્રિવેન્શન મિટિગેશન ઓફ ડિઝાસ્ટર એક્સિડન્ટ ઇઝ મસ્ટ ફોર કોર્પોરેશન। એટલા માટે જે કોઈ જગ્યાએ માનવ જાનને જોખમ હતા એ તમામ જગ્યાના રિવ્યુ કરી અને આ પોર્ટલ દ્વારા ચાલતી જોય ટ્રેનના સર્ટિફિકેશન અને એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટ ની જરૂરિયાત હોવાની જાણ અમે કમ્પ્લેન નોટિસ દ્વારા કરી। એટલે આ લોકોનું જે તંત્ર છે એ ટોટલ ભાડે ગયેલું તંત્ર છે। 10 વર્ષથી જો કોઈ માણસ ટ્રેન ચલાવતો હોય તો એ જ સર્ટિફિકેટ પર ચલાવતો હોય તો કોર્પોરેશને પછી એમાં એની યોગ્યતા ચેક કરી લેવી જોઈએ। તમે 1.5 મહિનાથી બંધ રાખીને પબ્લિક જોડે અન્યાય કરી રહ્યા છો। આજે તમે જુઓ કે વડોદરા શહેરનો સર સયાજીરાવ ગાયકવાડ અનમોલ ભેટ છે। આ કમાટી બાગ એટલો મોટો બાગ છે, વિશાળ બાગ, એ લોકો સમગ્ર ભારત દેશમાંથી આ કમાટી બાગને જોવા માટે આવે છે। એની આવક પણ આપણે કોર્પોરેશનને લાખો કરોડોની આવક થતી હોય ત્યારે આ ટ્રેન બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે। ટ્રેન ચાલુ કરે તો સારું, નાના ભૂલકાઓ માટે એક આનંદનું છે। આ વર્ષોથી સયાજીરાવ મહારાજે કરેલું છે। જે અમે નાના હતા ત્યારે અમે પણ આ ટ્રેનમાં ફરેલા, હવે થોડી મોટી થઈ છે તો જરા લઈ આવ્યા અમે છોકરાઓને, તો એક મજા મળે એમને અને એનું જે છે આકર્ષણ, એટલા માટે ટ્રેન શરૂ કરો તો બહુ સારું। હરણીની બોટ દુર્ઘટના થઈ ત્યાર પછી આપણને કોર્પોરેશન તરફથી બંધ કરવાનો ઓર્ડર આવ્યો હતો। ત્યાર પછી આપણે 19 તારીખથી આપણું જે આ પ્રોજેક્ટ છે અહીંયા જે ટ્રેન અને નાની રાઇડ્સ છે જે બંધ રાખી છે। અને ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી હતી, જે પ્રમાણે કમિટીએ આપણને સૂચન કરેલા હતા વધારાના ટેસ્ટ રિપોર્ટ કરાવવા માટે। એ ટેસ્ટ રિપોર્ટ આપણે કરાવીને જમા કરાવી દીધા છે। અને બીજા જે આપણે જે સર્ટિફિકેટ ને બધું હોય છે એ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આપણે જમા કરાવી દીધા હતા। પરંતુ હજુ સુધી કોર્પોરેશનમાંથી હવે કોઈક જવાબ આવ્યો નથી અને કોર્પોરેશન દ્વારા હવે રેલવેના ટ્રેકનું ફિટનેસ સર્ટિફિકેટ માગી રહ્યા છે, જે અમે ચાર્ટર્ડ એન્જિનિયરનું ઓલરેડી આપી દીધેલ છે।